હેલો મિત્રો, તો આપણને ફોન આવ્યો છે પૂર્વ સરપંચના ઘેરથી. એમનો મમ્મી છે અને કહે છે કે ઘરમાં ઘૂસી ગયું છે, કોઈક સાફ બાપ ઘર સાફ કર્યું છે તો કાઢવાનું છે આપણે. તો ચલો જોઈએ, કાઢશે તો નીકળશે તો એને કાઢી દઈશું અને પછી મારી નાખવું પડશે, કારણ કે જોવું પડશે ઘરમાં ઘૂસી ગયું છે એટલા માટે. તો ચલો ફટાફટ કાઢીએ અને તમે મળીએ તમને. હેના હેઠળ જતું રહે તું છે તો મોટું આમ રાખો. જતું રહ્યું મારી તો કંટાળો આવી ગયો છે. આ હોય તું કર કે હું આ બધો હવે પેલા બાલ બેલ્યા હતા એટલે આ હોય જ આવું બાલ લેવા કાંઈ હવે કરતી હતી. આ બાજુ આવી ગેસ આ બાજુ આ સાવ લાલ લાલ આઠ મને હાઈ પાડ બે પાછું ક્યાં ના વર્ષે વાડા વચ્ચે આ વાડા પડે છે. આપણું આપણે અંથોડી દે અંથું દબાઈ દેવું જોયા ડબલા પા આટલું છે પણ 8 વખત કોઈ કાટ ચાલો આ નારી અંથું દબેલું અંથું આ જોયા ડબલા પા દબાઈ દે રાખી દબાઈ દેજો લાગે આ પણ મોટી છે વધારે જીરા પણ બોલાજી ત્યાં આવી પેલો લાકડું દે ને એવો જ આપણે ફૂટી નાખી મરી જાય. બરોબર અંથું પર ફૂટી નાખી. ચંપલ લાવ, ચંપલ લાવ, ચંપલ 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 થોડો મોટો લઈ આવજો. મારા હાથમાં આવી ગયું હા દૂધ કરી દીધા. જીરા પણ બોલાજી ત્યાં દબાઈ નાખ ભકા રાતે બાર તો હલાવ થાય છે. બોટ દબાઈ દે ઓનત કૂટી નાખ આ ઓડત કૂટી તાન પાછું શું રાત માસોથી પૈસો છે બરોબર. જતી લાગે મોટું દબાઈ દીધીશ મોટું દબાઈ દી ચાલ મત બીક લાગે છે. દબાઈ દે કાઠ્યા કરતી બધું વાઈફાઈ રહેશે બધા આપણે કરવું છે. આ બધું ફરી છે બધા બાપુ તરફ કરી આ બધું કાઢ નાખો. જીવા સર તાર પેલા તો કોણ રાત વખત આજકાલ તે સમજો હારવાનું મશવત સ્પેશિયલ બધી
આંખ બંધ કરી દાખ બાદ બેસાઈ ગયું સાચું પાછું થોડું ઓમાં હે કા હાથ કા દિવસ પૂરા હે લો બાર ગોપતું બાર ને ઉડી રહું સાક કરી હા પેન છે કોઈ ધ્યાન છું ના કઈ રીત તો મરી જો દીકલા આકાશ સમજતું મિત્રો દેખાય છે તમને ના દેખાય છે કેવું છે હાફ પેન્ટ છે કે શું છે કોઈ ખબર નથી પડતી જોરદાર ઘરમાં ઘૂસી ગયું હતું અને ઘરમાં પતાવી દીધું છે બીજું તો શું કરીએ આપણે જોરદાર દેખાય છે જનાવર મોટું હતું ઘરમાં ઘૂસી ગયું હતું હું તો ઊંઘી ગયો હતો અને બોલાવી દીધો અમને કે અહીંયા હાફ નીકળ્યું છે તો જોઈ લેજો જોઈ લીધી તો આપણે દેખાય છે ગરમી ગરમી થઈ ગયો છે હું આ ઘર છે ઘરના અંદર ચોખ્ખાઈ રાખો તો સારું દેખાય છે લે નાખી આવો હેડો ના પૂછતા દઈશું લોભ કાઢતું આ બા પયન બદલ ગો કાચ્યા મેં બતા ભાઈ તે પાછળ બુદ્ધિ આ ભાઈ બોલા ચિતાઈ રડપ રડ્યા તો તેના હવે ફોટ રાખાય બહુ મોટું જનાવર છે દેખાય છે નાખી દીધું છે ને દેખાય તો મિત્રો જનાવર નીકળ્યું હતું આપણા ગામમાં એને કાઢી નાખ્યું છે અને પતાવી દીધું પતાવાય ના પણ શું કરીએ હવે નીકળતું નહોતું તો નાખી દીધું છે પૂર્વ સરપંચના ઘેર જનાવર ઘૂસી ગયું હતું હું તો ઊંઘી ગયો હતો અને લા ધોઈ નાખજો ધોઈ નાખો સરપંચના ઘેર પૂર્વ સરપંચ છે અમારા એમના ઘેર ઘૂસી ગયું હતું તો મિત્રો પૂર્વ સરપંચના ઘેર ઘૂસી ગયું હતું તો કાઢી નાખ્યું છે અને મારી નાખ્યું હતું બીજું તો શું કરીએ અંદર નીકળતું નહોતું અને નાખી દીધું છે તો બસ અને ઘરમાં સફાઈ રાખો યાર તો આવો જનાવર હોય તો અંદર ઘૂસી ના રહે જો એ સફાઈ નથી રાખી એટલા માટે અંદર ઘૂસી રહ્યો છે બધો સામાન પડી રહ્યો તો અવર જવર પર સામાન બધું પડી રહ્યું હતું એટલા માટે તો ઘરની સફાઈ રાખો એટલા માટે અને કોઈ પણ વસ્તુ લેતી વખતે ધ્યાન રાખજો કારણ કે ગમે ત્યારે જનાવર અંદરથી નીકળી શકે છે તો ધ્યાન રાખજો અને સેફ રહેજો મળશું બાય એન્ડ ટેક કેર